છે તમારું અંબાલાલ પટેલ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે તારીખ 20 જૂન અને તાજા હવામાન સમાચાર જોઈએ સાંજના તો કયા વિસ્તારમાં પડશે ગાજવીજ સાથે વરસાદ અને કયા વિસ્તારોમાં પડશે હળવા ભારે ઝાપટા તેની લગતી વાત કરતા પહેલાં જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। હવામાનની પડની ખબર અને માહિતી અમે આપતા રહેશું। બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્ર ગુજરાતને અસર કરતા થવાની છે તેમજ આ સિસ્ટમ છે એ લો પ્રેશર સ્વરૂપે અરબ સાગરના દરિયાકાંઠે આવવાની છે। ત્યારે તારીખ 21ના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો જૂનાગઢ પોરબંદર તેમજ ભાણવર આ ઉપરાંત વેરાવળ અને ઉના આસપાસના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા જોવા મળશે તારીખ 21ના રોજ। આ ઉપરાંત વાત કરીએ તો રાજકોટ જસદણ ગોંડલ તેમજ બાબરા જેતપુર અમરેલી વિસ્તારમાં ઝાપટા જેવું વાતાવરણ જોવા મળશે અને સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ આ પ્રકારનું વાતાવરણ જોવા મળશે અને સાથે સાથે કચ્છના વિસ્તારોમાં જેમ કે રાપર વિસ્તાર આ ઉપરાંત ગાંધીધામ અને માંડવી વિસ્તારમાં પણ હળવા ભારે ઝાપટા જોવા મળી શકે છે તારીખ 21ના રોજ। ત્યારબાદ આપણે તારીખ 22ની વાત કરીશું મિત્રો। 22 તારીખના રોજ ઘણા વિસ્તારોમાં લાભ થશે, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે ભાવનગર પાલીતાણા આ ઉપરાંત તળાજા મહુવા રાજુલા તુલસીરામ ઉના કોડીનાર વેરાવળ માંગરોળ આ ઉપરાંત પોરબંદર અને દ્વારકાના દરિયાઈ પટ્ટામાં તેમજ જામનગરની આસપાસ આ ઉપરાંત કચ્છના પશ્ચિમ ભાગમાં અને અમદાવાદથી દક્ષિણના વિસ્તારોમાં છે એ ખાસ કરીને હળવા ભારે ઝાપટા જોવા મળશે। જોકે મધ્યપ્રદેશ બોર્ડર આસપાસ દાહોદના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। તારીખ 22ના રોજ ભેજવાળા પવનો છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં પસાર થશે। ત્યારે તારીખ 23ની વાત કરીએ તો 23 તારીખના રોજ મોટા વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે, જેમાં ખાસ કરીને સુરત વલસાડ નવસારી વાપી આ ઉપરાંત નર્મદા તેમજ રાજપીપળા ભરૂચ। ત્યારબાદ વાત કરીએ વડોદરા આણંદ ખંભાત વિસ્તારમાં તેમજ ગોધરા અને મધ્યપ્રદેશ લાગુ બોર્ડર આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પાલનપુર ખેડ બ્રહ્મા તેમજ સાથે સાથે રાધનપુર અમદાવાદના વિસ્તારો આ ઉપરાંત સુરેન્દ્રનગર લીંબડી વિરમગામ બોટાદ ભાવનગર અમરેલી ત્યારબાદ ધારી વિસાવદર જૂનાગઢ ઉના વેરાવળ મહુવા વિસ્તારોમાં છે એ ગાજવીજવાળો વરસાદ જોવા મળશે મિત્રો તારીખ 23ના રોજ। અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને કાલાવાડ ખંભાળિયા તેમજ કુતિયાણા ભાણવડ આ ઉપરાંત જામજોધપુર વિસ્તારોમાં છે એ હળવા ભારે ઝાપટા જોવા મળશે મિત્રો તારીખ 24થી ફરી એકવાર વરસાદી સિસ્ટમ છે અસર કરતા થવાની છે એ બાબતે અમે વિડીયો માહિતી છે એ આપની સમક્ષ આપતા રહેશું। માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ